નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નામ. આધાર કાર્ડ નવી સિસ્ટમ એટલે કે યુઆઈડીની નવી સિસ્ટમ ઓર કોડ આધારિત એપ્લિકેશન જેની મદદથી વપરાશકર્તાઓ સરળતાથી તેમનો આધાર અથવા તો માસ્ટ આધાર ડિજિટલ સ્વરૂપમાં શેર કરી શકે છે. હવે આવનાર સમયમાં કોઈ પણ આધાર બતાવવા માટે ફક્ત ઓર કોડ સ્કેન કરવો પડશે. તમને યુઆઈડી સત્તાવાર વેબસાઇટ અથવા તો માય આધાર એપ્લિકેશન પરથી ઈ આધાર ડાઉનલોડ કરી શકો છો. તેમાં પહેલા ઓર કોડ છે સ્કેન કરીને આધારની માન્યતાઓ પુષ્ટિ કરી શકાશે. યુઆઈડી નવી એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ઓર કોડ મદદથી મિનિટોમાં એક મોબાઈલ ડિવાઇસ પર બીજા મોબાઈલ અથવા તો એપ્લિકેશન આધાર ટ્રાન્સફર કરી શકે છે. કોર્ટમાં ચેક ઇન કરતી વખતે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે અથવા તો અન્ય સ્થળો આધાર આઈડી પ્રૂફ તરીકે બતાવવા માટે હવે હાર્ડ કોપી જરૂરી રહેશે નહીં. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને હવે 4,000 રૂપિયા એટલે કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે, જેના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો છે તે મળી રહ્યો છે. મધ્યપ્રદેશ ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ પર મફત અનાજ સાથે નવો લાભ મળશે. એટલે કે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર. એટલે કે હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળશે અને સરકાર નિયમોનો ફેરફાર કર્યો છે. જાણો તમને કેટલા લાભ મળશે રેશન કાર્ડ. તો ભારત સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજના ચલાવવામાં આવે છે. જે લોકો ગરીબો રેખા હેઠળ આવતા હોય છે તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબોને દર્શાવવા માટે ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે. તો મિત્રો, જૂન 2025થી બધા એપીએલ, બીપીએલ, પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025થી આ લાભો મળવાનું છે તે શરૂ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પાન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર. જો તમે પણ પાન કાર્ડ ઉપયોગ કરો છો તો તમારા માટે જરૂરી સમાચાર છે. આવકવેરા વિભાગ તરફથી હવે તેને લોકો પર 10,000 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવી રહ્યો છે, જેને પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ ગયું છે. ઘણા લોકોને આ વાતથી અજાણ્યા છે કે તેનું પાન કાર્ડ હવે વેલિડ રહ્યું નથી અને તેનો પડેલો જેમ ઉપયોગ કરી રહ્યા છે. જે પાન કાર્ડ ઉપયોગ ફક્ત આઈટીઆર ફાઇલ કરવા માટે નહીં, પરંતુ બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદવા અને વેચાણ, લોન લેવા વગેરે જેવા દર મહત્વ નાણાકીય કાર્ય માટે પણ થાય છે. જો કોઈ પણ પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય છે અને તેને ફરીથી સક્રિય ન કરે તો આવકવેરા વિભાગ દ્વારા 10,000 રૂપિયાથી દંડ લાગવામાં આવી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગેસ સિલિન્ડરના ભાવ વધશે. એટલે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈને ભારતને એલપીજી ગેસ પુરવઠા પર અસર પડી શકે છે. આ કારણે ગેસ સિલિન્ડરના ભાવમાં વધી શકે છે. ભારત 3માંથી 2 ઘરેલું ગેસ સિલિન્ડર પૂર્વ એશિયામાંથી આવે છે. આ ક્ષેત્ર વધતા તણાવથી એલપીજીના પુરવઠા પર અસર પડી શકે છે અને તેનું નુકસાન સૌથી પહેલાં ભારતીયો ભોગવી શકે છે. દેશમાં ફક્ત 16 દિવસમાં વપરાશ થવા માટે એલપીજીનો જથ્થો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, હવે રોબોટ ખેતરમાં કામ કરશે. એટલે કે એઆઈ અને રોબોટ્સ વિશે ઘણી વાતો થઈ રહી છે. એઆઈ મોટો કાર્તિક લાવશે. એટલે કે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વિડીયો એક રોબોટ ખેતરમાં મજૂરની જગ્યાએ પાક લણતો જોવા મળે છે. આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામનું ઇન્સ્ટાગ્રામનો એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. તેને અત્યાર સુધી લાખો વખત જોવામાં આવ્યો છે. એ કેટલાક યુઝર તેને ભવિષ્ય માટે ખતરો ગણાય છે.
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂત માટે લાભદાયક છે આ 5 મોટી યોજના, એટલે કે ખેડૂત માટેની 5 યોજના છે, ખેડૂત માટે ઉપયોગી છે. જો તમે આ યોજના અરજી નથી કરી તો વહેલી તક આ યોજના અરજી કરી લેજો. ખેડૂતોને આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતો પૂરી પાડવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડ KCC યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પ્રયાતો ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકાર યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતે કૃષિ માટે સરકાર સબસિડી રૂપમાં વાર્ષિક 4% રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડ ખેડૂતોને આ યોજના લાભ લીધો છે. સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા સહાય એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3000 રૂપિયા પેન્શન લાભ આપવામાં આવે છે, જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના જે PM શ્રમયોગી માનધન યોજના છે, આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું નહીં, જે સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામ કરવાને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2000નો હપ્તો ક્યારે આવશે એટલે કે PM કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ 19 હપ્તા છે તે મોકલવામાં આવ્યા છે અને હવે ખેડૂતોને 20મો હપ્તો રાહ જોઈ રહ્યા છે. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર તરફથી 19મો હપ્તો છે તે 24 ફેબ્રુઆરી 2025ના રોજ મોકલવામાં આવ્યો હતો અને આ હિસાબે જોવામાં આવે છે કે 20મો હપ્તો છે તે જૂન મહિનામાં મોકલવામાં આવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબતે અધિકૃત માહિતી આપવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં સરકાર તરફથી અંગે જાહેરાત કરી શકાશે. સૌથી મોટા સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂત તૈયાર આનંદો એટલે કે ગુજરાતમાં ચોમાસાની આતરપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો અને સામાન્ય જનતા માટે સારા સમાચાર છે કે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 24 કલાકમાં